સ્કૂલ ખુલે એટલે મમ્મીઓનો પ્રશ્ન પાછો ચાલુ થઈ જાય કે હવે બાળકોને લંચ બોક્સમાં શું આપીશું. તો આજે આપણે એ પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને આવી ગયા છીએ. તો વિડીયોને તમે પૂરેપૂરો જોજો. તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા બટેકાનો નવો નાસ્તો બનાવવા માટે મેં 500 થી 700 ગ્રામ બાફેલા બટેકા લઈ લીધેલા છે. બટેટાને સરસ એવા મેશ કરી આપણે તેની અંદર કોર્નફ્લોર એડ કરી દઈએ. ત્યાર પછી અહીંયા મેં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને મીઠું લઈ લીધું છે, તો તેને પણ આપણે એડ કરી દઈએ. હવે કટ કરેલા થોડા લીલા ધાણા પણ આપણે એડ કરી દઈએ. આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી આપણે જેવો રોટલીનો લોટ બાંધીને બિલકુલ એ રીતે મેં લોટ બાંધીને તૈયાર કરી લીધેલો છે. અને ત્યાર પછી આપણે અહીંયા રોટલીનું જેવું લૂવું લઈએ ને બિલકુલ એ રીતના મેં લૂવું લીધેલું છે અને આ રીતના બોલ બનાવી લીધેલો છે. અને ત્યાર પછી અહીંયા મેં ફોગની મદદથી સરસ એવો શેપ આપી દીધેલો છે. હવે આ બટેટાની ટિક્કીને આપણે ગેસ પર તેલ ગરમ કરી અને ફ્રાય કરી લેવાની છે. જ્યાં સુધી આ ટિક્કી બ્રાઉન કલરની ના થાય ને ત્યાં સુધી એને તળાવવા દેવાની છે અને એકદમ ક્રિસ્પી કરી લેવાની છે. અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખીશું કે આ ટિક્કી એડ કરતી વખતે આપણે 1 બાય 1 એવી રીતે એડ કરવાની છે, બધી એકસાથે નથી એડ કરી દેવાની. બટેટાની આ બધી ટિક્કીને મેં તેલની અંદર એડ કરી દીધેલી છે. તમે જોઈ શકો છો કે થોડી એવી તળાશે ને એટલે બધી ટિક્કી ઉપર આવી જશે અને આ રીતના બ્રાઉન કલરની અને ક્રિસ્પી થાય ને એટલે આપણે બધું તેલ નિતારી આપણે બહાર કાઢી લઈશું. હવે આ નાસ્તાને તમે શું કહો છો ને એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ ટિક્કીને મેં અહીંયા સોસ સાથે સર્વ કરેલી છે. તો વિડીયો ગમ્યો હોય ને તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.